વેલકમ બેક। મહેસાણા શહેરમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર સર્જાયો। શહેરમાં મોઢેરા રોડ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લકી પાર્ક, ટહુકો પાર્ટી પ્લોટ આ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે। ગોપી અને ભમરિયા નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી છે। મનપાએ પાણી ન ભરાય તે માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। विपक्षी नेता कमलेश सुतरियाए मनपा पर निशान साध्યું। प्रजाना टेक्सना नाણાં પાણીમાં ગયા હોવાનું વિપક્ષી નેતાએ દાવો કર્યો। આ નાળાની અંદર પાણી ન ભરાઈ રહે ને લોકો અવરજવર કરી શકે તેના માટે એજન્સી સાથે એગ્રીમેન્ટ કરેલું છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાની આ નાળાની અંદર જેસે તેની સ્થિતિ છે। જે વર્ષોથી પાણી ભરાતું હતું તે જ રીતનું અત્યારે પણ પાછળ જોઈ શકો છો કે એ રીતનું આટલા વરસાદની અંદર પાણી ભરાયું છે। તો શું મહેસાણા મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચ પબ્લિકને સેવા માટે ખર્ચેલા છે તો એ સેવા તો મળતી નથી અને પબ્લિકના નાણાંનો હાલ મહેસાણા મહાનગરપાલિકાએ ખર્ચ કર્યો તે પાણીમાં ગયો હોય તેવું લાગી રહેલ છે।